પાણીની ડોલ ઉપર કે ટબ પર ખારા પાણીના ડાઘ લાગી ગયા છે તો આ રેમેડીથી તમે ફક્ત 5 મિનિટમાં ખારા પાણીના નિશાન હટાવીને એને નવા જેવી બનાવી શકો છો, જેના માટે તમારે કોઈ કેમિકલ કે કોઈ બજારની વસ્તુની જરૂર નહીં પડે. ફક્ત ઘરમાં રહેલી 2 વસ્તુથી તમે આ નિશાનને ગાયબ કરી શકો છો. તો આ રેમેડીને કઈ રીતે બનાવવાની છે અને આનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે એ બધું જ આજે હું તમારી સાથે આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ શેર કરીશ. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો અહીંયા તમે જોઈ શકો છો કે બકેટ પર કેટલા બધા ખારા પાણીના નિશાન છે. આખી જે બકેટ છે એ વ્હાઈટ થઈ ગઈ છે. તો આજે આપણે એને એકદમ નવા જેવી કરવાના છીએ. તો એના માટે આપણે રેમેડી જે બનાવવાની છે એ કઈ રીતે બનાવવાની છે એ હું તમારી સાથે આગળ શેર કરીશ. તો સૌથી પહેલાં આપણે બકેટને પાણીથી આ રીતના ભીની કરી લેવાની છે. અહીંયા હું તમને ફક્ત ડોલ ઉપર કરીને બતાવી રહી છું, પરંતુ આ જ રીતે જો ટબ પર ખારા પાણીના નિશાન લાગી ગયા હોય તો તમે એને સાફ કરી શકો છો. હવે જે આ રેમેડી છે એને આ રીતના કોઈ પણ તમે સ્ક્રબની ઉપર લઈ શકો છો અને આ રીતના આપણે એને ઘસવાનું છે. તો અહીંયા તમારે વધારે ઘસવાની ઝંઝટ નહીં કરવી પડે. ફક્ત આ રીતના તમારે હળવે હાથે એના પર જે આપણે રેમેડી બનાવી છે એને આ રીતના લગાવતું રહેવાનું છે. તો ઘણી વખત કેવું થાય કે અમુક લોકોને ત્યાં ખારું પાણી આવતું હોય છે. તો આ રીતના આપણે ડોલને ઘણીવાર સાફ કરતા હોઈએ પરંતુ એના ઉપર ખારા પાણીના નિશાન લાગી જતા હોય છે. તો જો તમારી ડોલ પર બી ખારા પાણીના નિશાન લાગી ગયા હોય તો આ રેમેડીથી તમે એને સાફ કરી શકો છો. જે આપણી ડોલ હોય, ટબ હોય, ગમે તેટલા સારા હોય, પરંતુ જ્યારે ખારા પાણીના નિશાન લાગી જાય એટલે એ દેખાવમાં બિલકુલ પણ સારા નથી લાગતા. તો આ સોલ્યુશન બનાવીને તમે એને ફક્ત 5 મિનિટની અંદર સાફ કરી શકો છો. અહીંયા જે ડોલનું હેન્ડલ છે તમે જોઈ શકતા હશો કે એના ઉપર કેટલા બધા ખારા પાણીના નિશાન લાગેલા છે. તો આ સોલ્યુશન આપણે એના ઉપર લગાવી અને એને ઘસીશું તો અહીંયા તમને ફરક છે એ તરત જ દેખાતો હશે. આ રીતના જો તમારી ડોલ પર બહુ વધારે પડતા નિશાન લાગી ગયા હોય તો આ સોલ્યુશનને તમારે લગાવી અને 5 મિનિટ જેવું એને એમ જ રહેવા દેવાનું. અને જો વધારે નિશાન ના હોય તો ફક્ત તમે આ રીતના ઘસી અને એને ધોઈ શકો છો. તો જો અહીંયા તમારે છે ને વધારે ઘસવાની મહેનત નહીં કરવી પડે. ફક્ત આ રીતના આપણે નોર્મલ જે રીતના વાસણને ઘસતા હોઈએ એ જ રીતના આપણે ડોલને કે પછી ટબને ઘસી લેવાનું અને ત્યારબાદ આપણે સાફ પાણીની મદદથી એને ધોઈ લેવાનું છે. મિત્રો, તમારે ત્યાં ખારું પાણી આવે છે કે મીઠું પાણી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને એક વખત આ રેમેડી ટ્રાય કરીને જરૂરથી જોજો, તમને 100% રિઝલ્ટ મળશે અને જે ડોલ હશે કે ટબ હશે એકદમ નવા જેવા ચમકી જશે. તો જુઓ, પાણીની મદદથી આપણે એને સાફ કરી લેવાનું છે અને જે જગ્યા પર તમને એવું લાગતું હોય કે ખારા પાણીના નિશાન હજી રહી ગયા છે ત્યાં તમે ફરીથી થોડું સોલ્યુશન લગાવી અને એને ઘસી શકો છો. એકદમ બકેટ નવા જેવી અહીંયા થઈ જશે. તમે જોઈ શકતા હશો કે પેલા બકેટ ઉપર કેટલા બધા નિશાન લાગેલા હતા અને અત્યારે આપણે સાફ કર્યા પછી બકેટ છે એકદમ સરસ રીતના ચમકી ગઈ છે. તો જુઓ મિત્રો, અહીંયા મેં તમારી સાથે જે સોલ્યુશન છે એ હજી સુધી શેર નથી કર્યું. તો ચાલો આપણે એ જોઈએ કે આ સોલ્યુશન બનાવવા માટે આપણને કઈ કઈ વસ્તુની જરૂર પડશે. તો અહીંયા મેં એક પ્લાસ્ટિકનું કન્ટેનર લઈ લીધું છે. કોઈ પણ વેસ્ટ કન્ટેનર હોય એ તમારે અહીંયા લઈ લેવાનું. ત્યારબાદ અહીંયા તમારે લેવાનું છે હાર્પિક, જે આપણે દરરોજ ટોયલેટ ક્લીન કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ. તો જે બ્લુ કલરનું હાર્પિક હોય એનો જ તમારે અહીંયા ઉપયોગ કરવાનો છે અને કોઈ પણ કંપનીનું લઈ શકો છો તમે. એવું જરૂરી નથી કે આ જે હું યુઝ કરી રહી છું એ જ તમારે લેવું. તો અહીંયા તમારે છે ને વધારે તમારે બનાવવું હોય તો તમે થોડું અહીંયા પ્રમાણ વધારે રાખી શકો છો. તો હું ફક્ત એક ડોલ માટે બનાવી રહી છું એટલા માટે હું અત્યારે વધારે નથી લઈ રહી. અને ત્યારબાદ આની અંદર જે આપણે બીજી વસ્તુ ઉમેરવાની છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ વસ્તુ જ્યારે તમે ઉમેરો ત્યારે એના પરના જે નિશાન હોય એ ઓટોમેટિકલી ગાયબ થઈ જાય છે. ખૂબ જ ઉપયોગી એવી વસ્તુ છે. તો આગળ હું તમને જણાવું કે કઈ વસ્તુ ઉમેરવાની છે. તો જુઓ, અહીંયા મેં હાર્પિક છે એ લઈ લીધું છે આટલું. ત્યારબાદ હવે જે બીજી વસ્તુ આપણે ઉમેરવાની છે એ છે બેકિંગ સોડા, જે દરેકના ઘરમાં આસાનીથી મળી જતા હોય છે. તો અહીંયા બેકિંગ સોડા મેં 2 થી 3 ચમચી જેટલા ઉમેરી દીધા છે અને જ્યારે આને આપણે મિક્સ કરીશું ને ત્યારે એકદમ ઘોઘ થઈ જશે. તમને અહીંયા જોઈ શકતા હશો કે મિશ્રણ છે ને એકદમ ઉપર સુધી આવી જશે. તો આ રીતનું આપણે મિશ્રણ બનાવી અને તૈયાર કરવાનું છે. આ મિશ્રણ છે એ ખૂબ જ ઇફેક્ટિવ છે કોઈ પણ ખારા પાણીના નિશાન હોય એને દૂર કરવા માટે. તો અહીંયા તમને જોતા જ ખબર પડી ગઈ હશે કે આ મિશ્રણને બનાવવું કેટલું સહેલું છે. તો મિત્રો, અહીંયા જે આપણે ડોલને સાફ કરી હતી એ હું તમને બતાવી દઉં કે જે પહેલા એના પર નિશાન હતા એ કેટલા સરસ રીતના ગાયબ થઈ ગયા છે. તો જુઓ, અહીંયા તમે જોઈ શકતા હશો કે ડોલ છે એકદમ સારી રીતના સાફ થઈ ગઈ છે અને નવા જેવી ચમકવા લાગી છે. આ રીતના તમે ટબ, ડોલ કે પછી કમડર જે હોય એના પરના
ખારા પાણીના નિશાનને દૂર કરી શકો છો. આને બનાવવું ખૂબ જ સહેલું છે. તમે અહીંયા જોઈ શકતા હશો કે ફક્ત 2 મિનિટના અંદર બની અને તૈયાર થઈ જાય છે. તો મિત્રો, આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હશે. આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને આવા યુઝફુલ વિડીયો જોવા માટે મોનિકાસ કિચન ગુજરાતીને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.